નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર શાળાના ઓનલાઈન ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જે ચેપ્ટર સમજી રહ્યા છે એ છે કોમર્શિયલ, જે સીસી એનું ત્રીજું ચેપ્ટર, આંતરવિભાગીય અને કર્મચારી વિષયક પત્ર વ્યવહાર. વિભાગો વડી કચેરીથી શાખા, શાખાથી વડી કચેરી વચ્ચે થતા પત્ર વ્યવહારને આંતરવિભાગીય પત્ર વ્યવહાર કહેવાય છે. જેના 3 શબ્દોની આપણે સમજ મેળવી: નોટિસ, પરિપત્ર અને મેમો. પણ હજી આમાં મેમો શબ્દ જે છે એની વિગતવાર માહિતી બાકી છે, માત્ર એની ખાલી નામથી જ જાણકારી મેળવી છે. જ્યારે નોટિસ અને પરિપત્ર આ બંને શબ્દોની આપણે વિગતવાર માહિતી જે છે એ મેળવી ચૂક્યા છીએ થિયરિકલ બાબતમાં. અને એ પણ સ્પષ્ટ કર્યું લાસ્ટ લેક્ચરમાં કે નોટિસ અને પરિપત્ર એકબીજાથી જુદા છે. અમુક બાબત એવી છે જેમાં નોટિસથી થઈ શકે છે તો પરિપત્રની જરૂરિયાત નથી. અમુક માહિતી એવી છે કે જે પરિપત્રથી જ આપી શકાય છે, જેમાં નોટિસ નથી હોતી. તો આ થિયરી અને એની મહત્વની બાબતો સમજ્યા પછી હજી પણ એક પ્રશ્ન તમારા મનમાં રહેશે કે આમાં કેવા વિષયો આવી શકે છે. એટલે કે કર્મચારી અધિકારીને કે અધિકારી કર્મચારીને કે જે કાંઈ માહિતી છે એ કેવા પ્રકારના વિષયો બાબતે આપી શકે છે. કારણ કે નોટિસ કાયદો અને બંધારણ બતાવે છે, જ્યારે પરિપત્ર વ્યવહારિક અને વહીવટી દ્રષ્ટિકોણ બતાવે છે. તો એને ધ્યાનમાં લઈને આપણા જે વિષયો છે આજે એ આપણે સમજવાનો પ્રયત્ન કરશું. તો આપણને એ વધારે ક્લિયર થશે કે આ કેવા પ્રકારની બાબતો કાયદાકીય બતાવશે અને કઈ પ્રકારની બાબતો વહીવટી કે વ્યવહારિક બતાવશે. તો થિયરી પૂરી કર્યા પછી આપણે હવે એના લેટર્સ જે તમને આપેલા છે એ જોવાનો પ્રયત્ન કરીએ, એને સમજીએ છીએ. નોટિસના 2 ઉદાહરણ તમને નમૂનાના આપેલા છે અને પરિપત્રના પણ 2 નમૂનાના જે પત્રો છે એ આપ્યા છે. આ બંને તમારા વિષયો છે અને એમાં શું હોઈ શકે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટ બુક તમારી સાથે રાખો અને આ હવે પછી જે આ પાર્ટ આવે છે ટેક્સ્ટ બુકમાં એને આપણે સમજીએ છીએ. જે તમારો પત્ર છે કારણ દર્શક નોટિસ. તો પહેલા 2 ઉદાહરણ એ નોટિસના ઉદાહરણ છે અને નોટિસમાં જે પત્રો આપ્યા છે એમાં પહેલો પત્રનો મેઇન પોઈન્ટ છે કારણ દર્શક નોટિસ. એટલે આ રીઝન માગે છે કે જેમાં નોટિસ દ્વારા જવાબ પૂછવામાં આવ્યો છે કે આવું શું કામ બન્યું. પણ એ શું વાત છે એ તમને પહેલાં આપણે સમજીએ. અને એ તમને વિષયમાં આપ્યું જ છે એનો સવાલ. એક સયાન કેમિકલ લિમિટેડ એવી કંપની આપી છે જેમાં એક કર્મચારી રજા લીધા વગર ઓફિસમાંથી ગેરહાજર રહ્યા છે સતત 3 દિવસ સુધી. તો આ માટે તો નોટિસ, મેં તમને કીધું કે નોટિસ કાયદો અને બંધારણ બતાવે છે અને આના અનુસંધાને જ્યારે નોટિસની વાત આવશે ત્યારે આ જે વિષય છે એ તમને એકચ્યુઅલી કાયદાકીય બાબત સાથે વધારે દેખાશે. જો કર્મચારી ઓફિસમાં જાણ કર્યા વગર, એટલે કે કોઈ અધિકારીને જાણ કર્યા વગર ઓફિસમાં આવ્યા જ નથી તો એ નિયમની વિરુદ્ધ છે. એટલે કે જે બંધારણની વિરુદ્ધ છે અને કંપનીના કે સંસ્થા કે એના જે કાયદા હતા એણે ભંગ કર્યો છે એવું કહી શકાય. તો આવી જાણકારી જ્યારે કોઈ કર્મચારીને આપવાની હોય ત્યારે એની માટે નોટિસ દ્વારા એ કારણ માંગી શકાય કે તમે જાણ કર્યા વગર શું કામ ઓફિસમાં નહોતા આવ્યા. કોઈ કર્મચારી ન આવવાનું હોય તો એ કંપનીને કે સંસ્થાને, વ્યવસ્થા તંત્રને જાણ કરી શકે છે કે હું આજે નથી આવવાનો કે આટલા દિવસ નથી. પણ જાણ કર્યા વગર આવું બને તો એ માટેનો જે આ પત્ર છે એ આ નોટિસનો પહેલો વિષય બને છે અને એને આપણે હવે વિગતવાર સમજીએ છીએ કે આ કારણ દર્શક નોટિસ એ શું છે. તો આ ચેપ્ટરનો આમ જોવા જઈએ તો પહેલો પત્ર પણ છે એટલે એને આપણે થોડી વિગતવાર સમજશું, પછી રૂટીન થોડા પત્રો થઈ જશે. નોટિસનો પહેલો પત્ર એ કારણ દર્શક નોટિસ છે અને રજા લીધા વગર કર્મચારી ગેરહાજર રહે છે ત્યારે પહેલાં ખુલાસો માંગવામાં આવે છે. આ કોઈ પણ સંસ્થા કે કાર્યાલયનો નિયમ છે કે આવું બન્યું હોય તો એ તમારી પાસે એનો ખુલાસો માંગી શકે. એટલે કર્મચારીને કહી શકે કે તમે એનો ખુલાસો આપો. આ એનો મેઇન વિષય બનશે, બરાબર, કે ખુલાસો આપવાનો છે. તમારે
આવું શું કામ તમે કર્યું એનું કારણ યોગ્ય બતાવવાનું છે. તો હવે જે આ પત્ર છે એની શરૂઆત તો તમને કંપની લિમિટેડનું આ નામ આપ્યું છે, જે સયાન કેમિકલ છે, લિમિટેડ કંપની છે. અને તમને ખ્યાલ છે કે શીર્ષકમાં એનું નામ કઈ રીતે લખાશે. હંમેશા જ્યારે પેઢી સંસ્થાના નામ હોય કંપનીના ત્યારે એ વચ્ચે જ લખાશે. બાકીનું એડ્રેસ તમે વચ્ચે લખી શકો, અથવા તમને જેમ બુકમાં આપ્યું છે એમ સાઈડમાં પણ તમે આખું જમણી બાજુ એડ્રેસ લખી શકો. ડાબી બાજુએ ફોન નંબર. આ બધી વસ્તુથી આપણે હવે સંપૂર્ણ પરિચિત છીએ અને એ જ રીતે આપણે લેટર્સ લખીએ પણ છીએ. તો આ છે ગેરહાજર રહેવા અંગેનો ખુલાસો કરતો પત્ર. તો જ્યારે આ તો શીર્ષકની વાત થઈ, પછી તારીખ પણ તમે ફોર્મેટ જે લખો છો એ જ રહેશે. પણ હવે અહીંયા થોડીક વાત એક બદલાશે. હવે આપણે આંતર વિભાગીય પત્ર વ્યવહારનું ચેપ્ટર સમજી રહ્યા છીએ. અત્યાર સુધી આપણે જે 11માનું ચેપ્ટર અને આગલા બંને જે ચેપ્ટર સમજ્યા એની અંદર, કે વિમાનો પત્ર પણ સમજ્યા, એની અંદર જે વાત હતી એ તમે કોઈ અલગ બીજી કોઈ સંસ્થા કે એને લખી રહ્યા છો. જ્યારે આ તો વિભાગો વચ્ચેની જ વાત થઈ રહી છે. એટલે આ જે સયાન કેમિકલ્સ વાળી જે કંપની છે એનો જ કર્મચારી છે, એટલે એનો જ ટૂંકમાં પોતાનો વ્યક્તિ છે એવું કહી શકાય ને. તો આને ધ્યાનમાં લઈને જ્યારે પત્ર લખવામાં આવશે ત્યારે 2-3 બાબતોની આંતરિક સરનામામાં તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે જે કર્મચારીને તમે કંપની તરીકે કે પેઢી સંસ્થા તરીકે પત્ર લખો છો, સૌથી પહેલા એ કર્મચારીનું નામ આવશે. જેમ કે અહીંયા પહેલા વિષયમાં નામ આપ્યું છે હર્ષિલ પટેલ. બરાબર, નો આપ્યું હોય તો તમે બનાવી શકો કોઈ પણ એક નામ. ત્યાર પછી આમાં જે આપ્યું છે એ વિભાગ સીધો આપી દીધો છે, પેકિંગ વિભાગ. એટલે કે આ કર્મચારી પેકિંગ વિભાગમાં કામ કરે છે. પણ જ્યારે આ પેકિંગ વિભાગની આવશે તો પેકિંગ વિભાગમાં એ કર્મચારી શું હોદ્દો ધરાવે છે એ તમારે અહીંયા ખાસ લખવાનું રહેશે, અથવા લખી શકાય ને એ વધારે સારું ઓપ્શન છે કે કર્મચારીનું નામ, પછી એનો હોદ્દો અને પછી વિભાગ લખો. હવે અહીંયા પેકિંગ વિભાગ તો કાઉન્સમાં આપ્યું છે, પણ પેકિંગ વિભાગની અંદર એ કર્મચારી શું હોદ્દો ધરાવે છે એ એટલીસ્ટ આની અંદર બતાવ્યું હોય તો આપણે એને પૂરેપૂરો લેટરમાં ન્યાય આપ્યો આંતરિક સરનામાને એ કહેવાશે. તો આમાં તમે કર્મચારીનો હોદ્દો કોઈ પણ લખી શકો. પેકિંગ વિભાગમાં મેનેજર હોઈ શકે, ક્લાર્ક હોઈ શકે, એકાઉન્ટન્ટ હોઈ શકે વગેરે કોઈ પણ એક હોદ્દો એ તમે ખાસ તમારી ટેક્સ્ટબુકમાં પણ લખી લો, જેથી આપણે ભૂલી ન જઈએ. પેકિંગ વિભાગ હર્ષિલ પટેલ અને પેકિંગ વિભાગની વચ્ચે એ હોદ્દો આવશે. કારણ કે આ જે લિમિટેડ કંપની છે પોતાના જ કર્મચારીને કાંઈક કહી રહી છે, જે કાંઈ નિયમોની જાણકારી આપે છે એ જ કંપનીનો કર્મચારી છે. તો એ વિભાગ તો આવી ગયો, પણ હોદ્દો હજી નથી આવ્યો, એ તમે લખી શકો છો. અને આગળ જે અમુક લેટર્સ આવશે એમાં વધારે સ્પષ્ટ છે કે એમાં હોદ્દો લખેલો જ છે. એટલે આમાં પણ લખી શકાય, ક્લાર્ક છે, એકાઉન્ટન્ટ છે, મેનેજર છે વગેરે. ત્યાર પછી યાદ રાખો આમાં એ જ કંપની આવશે જે કંપનીનો એ કર્મચારી છે. કોઈ નવા એડ્રેસ નહીં આવે, કારણ કે કંપની જ તમને લખી રહી છે. એટલે એના અનુસંધાને એ પત્ર વ્યવહાર જે છે એ આમાં જ આવશે. બરાબર, તો આ ખાસ ધ્યાન રાખજો કે કોઈ પણ જે છે એ કંપનીનું નામ જે તમે ઉપર લખ્યું હોય એ બદલાશે નહીં. બરાબર, એટલે અહીંયા સયાન લિમિટેડ જિલ્લો જે કાંઈ ઉપર લખ્યું છે પિનકોડ નંબર સાથે એ બધું સેમ રહેશે. હવે આ વસ્તુ આંતરિક સરનામામાં ખાસ સમજી લો અને એ રીતે લખજો. હવે પછી જે આગળ વાત આવે છે એ શું છે, તો કે વિષય તો આવી ગયો, રજા લીધા વગર જે ગેરહાજર માટે જે ખુલાસો, એ તો મૂળ વિષય છે. અધિકારીઓને આ પૂરેપૂરો હક છે કે જ્યારે સંસ્થામાં કોઈ કર્મચારી નિયમનો ભંગ કરે છે ત્યારે એ કર્મચારીને નોટિસ દ્વારા કાયદાની બાબતો જે છે એ જણાવી શકે છે. અને એ માટે અહીંયા જે પત્ર વ્યવહારમાં જે પોઈન્ટ કરેલા છે એને આપણે જોઈએ કે પહેલાં તો શરૂઆતમાં કર્મચારીને એવું કહેવામાં આવે છે કે એ જે કારણ બન્યું એ પ્રસંગ શું હતો, એટલે કે એ કયા સમયમાં ગેરહાજર રહ્યો, કેટલા દિવસ ગેરહાજર રહ્યા એ વાત. તો એ 10મી ઓગસ્ટથી 12મી ઓગસ્ટ 2017 સુધી સતત 3 દિવસ સુધી એ કર્મચારી મંજૂરી મેળવ્યા વગર ઓફિસમાં આવ્યા નથી.
એટલે કે ગેરહાજર રહ્યા છે. સતત 3 દિવસ તારીખ પણ આપી દીધી છે, બરાબર. 3 દિવસ એ ઓફિસમાં ન આવ્યા. આ સાથે એનું કારણ માંગ્યું છે. તો પહેલા જે પેરેગ્રાફ છે એની અંદર આ વાત કીધી કે તમે આટલા દિવસ ગેરહાજર રહ્યા, એ આવો એક બનાવ ઓફિસમાં બન્યો, હવે તમે એનું કારણ આપો. એ માટે વાત કરી છે કે તમારી જે ગેરહાજરીનું કારણ છે, તમે નહોતા આવ્યા, તમે મંજૂરી નહોતી લીધી, તમે કોઈ અધિકારીને જાણ પણ નહોતી કરી, એનો જવાબ તમારે 7 દિવસની અંદર લેખિતમાં આપવાનો રહેશે કે આ શું કામ તમે આવું કર્યું, બરાબર. એટલે અહીંયા જો કાયદો આવી ગયો અને સાથે સ્પષ્ટ કીધું છે કે આ ગેરહાજરી એ શિસ્ત ભંગનું પગલું ગણાશે. બરાબર. તમે 7 દિવસમાં જો આનું કારણ નહીં આપો તો તમારું આ શિસ્ત ભંગનું પગલું ગણાશે. અને આગળ એવું કહે છે કે આ ગેરહાજર રહેવા માટે તમારા આ દિવસોના પગાર પણ સંસ્થા કે કાર્યાલય કાપી શકે છે. એ એમનો હક છે. અને આવું બન્યું હોય તો એ નિયમ પણ છે, કારણ કે તમે કર્મચારી તરીકે જાણ નથી કરી. તો કેટલા દિવસ તમે ગેરહાજર રહ્યા એની તારીખ ખાસ સ્પષ્ટ આમાં આપવાની, કારણ તમારી પાસે પૂછ્યું છે કે એનું કારણ શું છે એ જણાવવાનું, અને છેલ્લે જે વાત કરી છે કે ભવિષ્યમાં આવું ન બને એ માટે ખાસ વાત કરી છે કે હવે જો આ ગેરશિસ્તભર્યું વર્તન છે, હવે જો ભવિષ્યમાં આવું બનશે તો એને નોકરી ભંગ ગણવામાં આવશે અને કાયમી કર્મચારીના લાભ તમે ગુમાવશો. યાદ રાખો મિત્રો, આ જે વાત લખી છે એ નિયમ જ છે કે તમે આ રીતે જ્યારે કરો અને ભવિષ્યમાં પણ તમારેથી આવી વસ્તુ કોઈ વાર, 2 વાર, 3 વાર બની હોય તો સંસ્થા તમારો પગાર તો જે તે દિવસનો કાપે છે, પણ આવું અવારનવાર બનતું રહે તો એ નિયમ ભંગ છે. નોકરીના જે તમારા લાભ છે, તમને જે મળવાપાત્ર જે લાભ સંસ્થા આપતી હોય છે એ પણ કાપી લેવામાં આવે છે. આને લીધે આપણે જેટલા વર્ષો નોકરી કરી એ લાભ આપણે ગુમાવીએ છીએ. એટલે આવું ક્યાંય પણ જે છે એ ન થાય એ બાબતે કર્મચારીએ ખાસ સાવચેતી રાખવી જોઈએ. તો એ જે નોકરી ભંગ છે એ લાભ ગુમાવવા પડશે. નોકરી ભંગને લીધે કાયમી કર્મચારીના લાભ ગુમાવવા એટલે કે તમને જે મળવાપાત્ર જે બધા લાભ સંસ્થા આપતી હોય, પેન્શનના નિમતા, એ બધા લાભ તમે એ જતા કરવા પડે છે, અથવા તો નિયમ મુજબ સંસ્થા એ લાભ નથી આપતી. આ વાત ખાસ આમાં યાદ રાખવા જેવી છે. તો આ ત્રણેય બાબતમાં સ્પષ્ટ કાયદો અને બંધારણ બતાવે છે. બંધારણ એ છે કે અમારી સંસ્થામાં કંપની એવું કહે છે કે કંપનીમાં નિયમ અનુસાર આવવાનું છે, ન આવવાનું હોય તો જાણ કરવાની છે. કર્મચારીને નોટિસ દ્વારા એ બાબતનો ખુલાસો માંગ્યો છે કે તમે જાણ કર્યા વગર ગેરહાજર રહ્યા તો એની સ્પષ્ટતા કરો. બરાબર. આ રીતે છેલ્લે આખો જે પત્ર છે એ પૂર્ણ કરવાનો છે, કારણ કે આ કંપની દ્વારા લખવામાં આવ્યું છે, કર્મચારીને જાણ કરી છે, એટલે નીચે સહી, આપનો વિશ્વાસનું સિગ્નેચર, નામ અને જે અધિકારી આ લખે છે એનો હોદ્દો કર્મચારી પ્રબંધક તરીકે. આ રીતે વ્યવસ્થિત રીતે આખો પત્ર જે છે એ કારણ દર્શક નોટિસથી પૂર્ણ થશે. આ તમારો આ પહેલો પત્ર જે નોટિસનો છે, જેને આપણે વિગતવાર સમજ્યા અને એની માહિતી મેળવી. હવે આગળ વધીએ છીએ અને બીજા પત્ર તરફ જઈએ છીએ. તો આગળ જે પત્ર હમણાં આપણે જે જોયો એ અધિકારી કર્મચારીને લગતા હતા. તો તમને યાદ હોય કે નોટિસમાં જે બાબત બતાવી છે કે નોટિસ દ્વિમાર્ગીય સંચાર વ્યવસ્થા છે, જે આગળ આપણે થિયરીમાં સમજ્યા. એટલે કે નોટિસ બંને તરફ ચાલે છે, કર્મચારી અધિકારીને, અધિકારી કર્મચારી. તો અધિકારી કર્મચારીને લખે છે એ તો આપણે પત્રમાં જોયું. હવે આવે છે નોટિસનો બીજો માર્ગ કે કર્મચારી પણ અધિકારીને કાંઈક જાણ કરવી હોય તો એ પણ નોટિસ લખી શકે છે. જે વિષય છે રાજીનામા અંગેની નોટિસ. રાજીનામું જેની વ્યાખ્યા તો આગળ હજી આ ચેપ્ટરમાં આવશે જ, તે જ્યારે કર્મચારી વિષયક આપણે બાબતો સમજશું. પણ ટૂંકમાં સ્વેચ્છાએ, રાજી ખુશીપૂર્વક કોઈ પણ કર્મચારી એ નોકરી છોડવા માંગે એને રાજીનામું કહેવાશે. તો આવી જ્યારે જાણ કરવાની હોય તો એને પણ એક પ્રકારની નોટિસ જ કહેવાય છે. અને સંસ્થાના નિયમ મુજબ કર્મચારી નોટિસની રીતે કે નોટિસના માધ્યમથી અધિકારીને રાજીનામા દ્વારા પોતે નોકરી છોડવી છે એવી જાણકારી આપી શકે છે. એ પણ એક નોટિસ જ કહેવાશે.
તો હવે આ પત્રમાં આ ટુ વે કોમ્યુનિકેશન, ટૂંકમાં આ બંને પત્રથી ટુ વે કોમ્યુનિકેશન તમને સમજાઈ જશે કે પહેલો જે પત્ર જોઈએ એ અધિકારી કર્મચારી લખ્યા, હવે જે પત્ર આવે છે એ કર્મચારી અધિકારીને લખે છે. એટલે દ્વિમાર્ગીય ક્લિયર થઈ ગયું. અને આ વિશે આવી શકે છે. તમને એમ થાય કર્મચારી શું લખી શકે, તો આવી બાબતો જે છે એ કર્મચારી લખી શકે છે. જેમાં એક બાબત છે રાજીનામું. આ નોટિસ જ છે જે બીજો વિષય છે અને હવે આને આપણે સમજીએ છીએ. દ્વિમાર્ગીય સંચાર વ્યવસ્થા છે, કર્મચારી અધિકારીને લખી શકે છે. બરાબર, એટલે બંને પત્રોમાં બંને સંચાર વ્યવસ્થાના ઉલ્લેખ થઈ ગયા છે. તો હવે આ પત્રને જોઈએ. આમાં વિષય તમને આપ્યો છે કે એક કર્મચારી સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માંગે છે, પોતે નોકરી છોડવા માંગે છે અને એ માટે રાજીનામાની નોટિસ આપતો પત્ર લખે છે. બરાબર, આ વિભાગનો જ કોઈ કર્મચારી છે, કારણ કે આંતર વિભાગીય ચેપ્ટર છે, એટલે આ વિભાગોના જ કર્મચારીઓ અધિકારીઓ વચ્ચે માહિતીની આપ-લે થાય છે. અહીંયા કર્મચારી તરીકે લખે છે એટલે કર્મચારી જો એનું નામ છે, પણ આખું નામ જે છે જમણી બાજુ તમને કીધું જ છે કે જ્યારે નામ એકલું આવે ત્યારે જમણી બાજુએ લખાશે. મેં તમને આગળ જે હોદ્દાનો ઉલ્લેખ કર્યો એ આમાં જો સ્પષ્ટ થાય છે. તમે આ પત્ર જે છે એ તમારા પર્સનલ ઘરેથી લખતા હોય એવી રીતે નથી લખવાનો, તમે ઓફિસના કર્મચારી તરીકે જ લખો છો એ ખાસ આમાં બતાવો. તો જગદીશ ભાવસાર એવા વ્યક્તિ છે, મશીન સુપરવાઇઝર છે. જો હોદ્દો લખવો હંમેશા જરૂર છે, એટલે મેં તમને આગલા પત્રમાં પેકિંગ વિભાગ ઉપર એક હોદ્દો કીધો કે ત્યાં લખી રાખો, કારણ કે તમે કર્મચારી તરીકે લખો છો તો તમારો હોદ્દો તો દર્શાવવો જ જોઈએ. એ એક સારી રીત છે. તો આ જગદીશ ભાવસાર શું કામ કરે છે, તો કે એનો હોદ્દો છે મશીન સુપરવાઇઝરનો. કયા વિભાગમાં, તો એ આની અંદર વિભાગ લખી શકાય. હવે મશીન સુપરવાઇઝર એ ઇલેક્ટ્રિક વિભાગ કે એવો વિભાગ એ આની અંદર આવી શકે છે. બરાબર, આમાં એ વિભાગનું નામ જે છે નથી લખાણું, તો તમે એ બતાવી શકો છો. પછી જે કંપનીમાં એ કામ કરે છે, શ્યામ ઇન્ડસ્ટ્રીઝ, નરોડા, અમદાવાદ, પિનકોડ નંબર એ બધું સેમ રહેશે. પોતાનો હોદ્દો એ ખાસ આમાં લખવો એ જરૂરી છે. સામે જે કંપનીને લખે છે એ કંપનીના મેનેજરનો હોદ્દો આવ્યો છે. બરાબર, અધિકારી લખી શકો, મુખ્ય અધિકારી લખી શકો. સેમ કંપની રહેશે, શ્યામ ઇન્ડસ્ટ્રીઝ એ જ રહેશે, આખું સરનામું, કારણ કે આ વિભાગો વચ્ચે થાય છે. એટલે આમાં નવા એડ્રેસ બનાવવાના નથી. જે તમે ઉપર લખનાર કંપની તરીકે લખો છો એના જ કર્મચારીમાં નીચે એ જ એડ્રેસ લખશે. કર્મચારી પણ કંપનીમાંથી જ પત્ર લખે છે એવી જ રીતે સરનામું લખવાનું છે, નીચે પણ સેમ જ કંપની રહેશે, પિનકોડ નંબર સાથે. હવે સ્વૈચ્છિક નિવૃત્તિ એટલે કે પોતે નોકરી છોડવા માંગે છે, તો એનું કારણ એ આમાં ખાસ આપવાનું છે કે રાજીનામું શું કામ આપવા માંગે છે. તો એને આપણે ટેક્સ્ટબુકમાં પત્રને વિશેવાર સમજીએ છીએ, વિગતવાર માહિતી મેળવીએ કે આ પત્રમાં શું કહેવા માંગે છે. તો પહેલાં એ મશીન સુપરવાઇઝર છે, 10 વર્ષથી કંપનીમાં મશીન સુપરવાઇઝરનો હોદ્દો ધરાવે છે અને કંપનીમાં એમને સારો અનુભવ રહ્યો છે, એમને ખૂબ સંતોષ છે કંપનીમાં, એમની કામગીરી, કંપનીની જે કાંઈ પ્રગતિ છે એથી એમને ખૂબ સંતોષ થયો છે. આ રીતે થોડી કંપનીની પ્રશંસા કરી છે. ત્યાર પછી નોટિસ જે છે એ રાજીનામાની છે અને રાજીનામા માટેનું કારણ એ આપવું અગત્યનું છે. તમે શું કામ રાજીનામું આપવા માંગો છો? તો રાજીનામા આપવાનું મૂળ કારણ છે કે તમે નોકરી છોડવા માંગો છો. તેના કારણો તો વિવિધ હોઈ શકે, પણ આમાં જે આપ્યું છે એ મુજબ આપણે સમજીએ. એમનું છે કૌટુંબિક અને અંગત કારણોસર એ સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માંગે છે. ઘણા બધા કારણો મેં તમને કીધા છે. પોતે બીજી જગ્યાએ સ્થાયી થતા હોય, વિદેશ જવાનું હોય, પરિવારમાં કોઈ મુશ્કેલી હોય, આવા ઘણા બધા કારણો, એટલે એમણે કૌટુંબિક અને અંગત કારણોસર કીધું છે. બહુ વિગતવાર નથી માહિતી આપી. તો એને લીધે એ નોકરી છોડવા માંગે છે અને દરેક, તો આ નોટિસ છે, નોટિસ કાયદો અને બંધારણ બતાવે છે. સંસ્થાનો એવો નિયમ છે કે જો તમે નોકરી છોડવા માંગતા હોય તો તમારે અમુક દિવસો અગાઉ કે અમુક સમય અગાઉ સંસ્થાને પહેલાં જાણ કરી દેવી પડે છે, જેનો એ ઉલ્લેખ કરે છે કે 3 મહિના અગાઉ હું નિયમ મુજબ અરજી કરું છું. એટલે હજી એમને 3 મહિના પછી નિવૃત્તિ લેવાની છે, પણ આ સંસ્થાનો એવો નિયમ છે કે 3 મહિના અગાઉ તમારે જાણ કરી દેવાની. અલગ અલગ હોય છે, અમુકમાં મહિનો હોય, 2 મહિને વગેરે. એ રીતે પોતે જાણ પણ કરી છે અને પછી કહે છે કે 3 મહિના પછી જે તારીખ આવે એ તારીખે મને ફરજ મુક્ત કરવા હું વિનંતી કરું છું. બરાબર, એમણે કારણ આપી દીધું કે રાજીનામું શું કામ આપવા માંગે છે. નિયમને ધ્યાનમાં રાખ્યા કે 3 મહિના અગાઉ, તો નોટિસ દ્વારા કાયદો પણ આવી ગયો છે.
અને સંસ્થામાં જે કાયદા છે એનું એમણે પૂરું પાલન પણ કર્યું છે. છેલ્લે આનો ઉલ્લેખ ખાસ જરૂરી છે, તમે નોકરી છોડો છો ત્યારે તમે જેટલા વર્ષ જે નોકરી કરી છે એમાં જે મળવાપાત્ર લાભ છે એનો ઉલ્લેખ આમાં ખાસ કરવો જોઈએ. સંસ્થા આપી જ દેતી હોય છે, પણ આપણે આપણી રીતે નોટિસમાં એનો ઉલ્લેખ કરી જ દેવો જોઈએ કે નોકરી છોડ્યા પછી જે એ નોકરી દરમિયાન જેમને મળવાપાત્ર જે લાભ હતા એ એમને છેલ્લે મળી જાય એ ઉલ્લેખ. તો આવા કેવા લાભ છે તમને લાસ્ટ પેરામાં આપેલું છે. આ નોકરીના જેટલા એમના વર્ષ જાય દરમિયાન એમનું એકત્રિત થયેલ પ્રોવિડન્ટ ફંડ, ગ્રેચ્યુઇટી અને અન્ય લાભ એ ચૂકવી આપવાનો ઓર્ડર કરવા વિનંતી. આ કર્મચારીઓને મળતા વિવિધ લાભ છે જે સંસ્થા ઉમેરતી હોય છે, અને જ્યારે નોકરી કોઈ છોડે, સ્વિચિંગ નિવૃત્તિ થાય કે જે એની નોકરી સમાપ્તિ થાય ત્યારે આ બધા જે લાભ છે ભેગા કરીને એક મોટી રકમ એ કર્મચારીને છેલ્લે મળી જતી હોય છે, જેથી એમનો પાછળનો નિર્વાહ જે છે સારી રીતે જીવન પસાર થાય. પણ આ નોટિસમાં આનો ખાસ ઉલ્લેખ કરી દેવાનો, જેથી આ બાબતે સંસ્થામાં પણ કોઈ કારણસર મુશ્કેલી ન થાય કે એમનેથી કર્મચારીને કોઈ આપવાનું ભૂલાઈ ન જાય, પછી પાછું આ માંગવાનું ને પછી પ્રક્રિયા કરવાની, એની બદલે આ 3 મહિનામાં આ બધી કામગીરી પૂરી થઈ જાય. બરાબર, તો એમાં આવી જશે પ્રોવિડન્ટ ફંડ, ગ્રેચ્યુઇટી અને અન્ય લાભ. આ બધા સંસ્થા દ્વારા આપવામાં આવતા, ઉમેરવામાં આવતા કર્મચારીઓના લાભ છે. બરાબર, એનો ઉલ્લેખ કરીને એ ઝડપથી આપી દેવા માટે વિનંતી કરી છે. છેલ્લે આભાર સાથે કર્મચારી જ છે એટલે સિગ્નેચર અને નામ જ છે, કારણ કે ઉપર તો હોદ્દો નહીં લખેલા છે, એટલે ફરી રિપીટ કરવાની જરૂર નથી. છતાં પણ તમે ધારો તો નીચે મશીન સુપરવાઇઝર હોદ્દો લખી શકો છો. બરાબર, તો આ પત્ર દ્વારા આપણે દ્વિમાર્ગીય સંચાર વ્યવસ્થાને સમજ્યા, અને બંને વસ્તુ દ્વારા બંને બાબત ક્લિયર થઈ કે નોટિસ બંને તરફ ચાલતી સંચાર પ્રક્રિયા છે. આગળ વધીએ છીએ અને નેક્સ્ટ જે પત્ર છે એની ઉપર ધ્યાન લઈએ છીએ. હવે આવે છે પરિપત્ર. તો બે પોઈન્ટ આપણે સમજ્યા હતા થિયરીમાં, એક હતું નોટિસ અને બીજો પરિપત્ર. તો આ પરિપત્રની જે બાબત છે એના વિષયને સમજવાનો પ્રયત્ન કરીએ. પરિપત્ર રાષ્ટ્રીય તહેવારની ઉજવણીનો પરિપત્ર. જો ઓલામાં કાયદો ને બંધારણ હતું કે તમે ઓફિસમાં સમયસર નથી આવતા કે આવું જે કારણ છે રાજીનામાનું વગેરે એવા વિષયો એમાં આવશે. હવે પરિપત્રને ફરીવાર યાદ કરીએ તો પરિપત્ર સમૂહને જાણ કરવા માટે છે, એવું થિયરીમાં આપણે સમજ્યા. એક સાથે જ્યારે તમે કર્મચારીઓના સમૂહને, જૂથને જાણ કરવા માંગતા હોય તો પરિપત્રથી એ વધારે ઇઝી છે. પણ એવા કઈ બાબતો આવશે જેમાં પરિપત્રથી લખી શકાય? તો એનો પહેલો વિષય છે રાષ્ટ્રીય તહેવારો, એની ઉજવણીનો જે આખી બાબત છે એની જાણ એ કર્મચારીઓને એક સાથે કરવાની હોય છે, અને આ બાબતની જાણ પરિપત્રથી વધારે યોગ્ય કહેવાશે. આ તમારો વિષય છે, અને આમાં એક બેંકનું નામ આપેલું છે, જે બેંક પોતાના શાખાના કર્મચારીઓને લખે છે. હવે આમાં ઉપર તો બેંકનું નામ જામનગર શહેર વગેરે બધું બરાબર છે, જે આપણે લખીએ છીએ જ ફોર્મેટ છે, તારીખ પણ બરાબર છે, સામે ફોન નંબર પણ બરાબર છે, એ બધી વસ્તુ સેમ જ છે. પણ એક આંતરિક સરનામામાં આમાં ખાસ ફેર પડી જાય છે, એ તમે જુઓ ટેક્સ્ટબુકમાં. અત્યાર સુધી આવી રીતે બાબત કોઈ દિવસ નથી આવી જે આંતરિક સરનામામાં આપી છે, કારણ કે આ પરિપત્ર છે. પરિપત્ર સમૂહને જાણ કરવા માટે લખાય છે. તો આ સંસ્થા કે જે કંઈ બેંક છે એ પોતાના કર્મચારીઓને એક સાથે જ્યારે જાણ કરતી હોય ત્યારે કંઈક આવી રીતે લખાય કે સર્વે શાખાના કર્મચારીઓ જો વિષય કઈ રીતે આપ્યો છે? આંતરિક સરનામામાં શું લખ્યું છે? સર્વે શાખાના કર્મચારીઓ જોગ એટલે બધા ધ્યાન આપે કે બધાને આ લાગુ પડે છે. પણ આમાં બીજું કોઈ એડ્રેસ નથી, જુઓ તમે. એટલે આનો અર્થ એવો થયો કે તમે એક સાથે શાખાના બધા કર્મચારીઓને જાણ કરો, અને જ્યાં જ્યાં આ પરિપત્ર મળશે ત્યાં બધા કર્મચારીઓ સમજી જશે કે આ શાખાના બધા કર્મચારીઓને તો આ કીધેલું જ છે, જે વિભાગમાં આ પરિપત્ર આવશે. એટલે કે આ શાખા થઈ, બીજી જ્યાં શાખા છે બધાને એક સાથે કીધેલું છે. તો બીજું કોઈ આમાં આંતરિક સરનામા બાબત નથી લખવાની, આ જ શબ્દોથી આંતરિક સરનામું લખવાનું છે.
જોગ એટલે આમ તો ધ્યાન દોરવું કે કહેવું, એ બાબતે બધાનું આ તરફ ધ્યાન ખાસ કેન્દ્રિત કરવા માટે એવા શબ્દ તરીકે કહી શકાય. રાષ્ટ્રીય તહેવારનો ઉજવણીનો પરિપત્ર છે, વિષય છે. અને આમાં જો સંબોધન પણ થોડું જુદું છે, મિત્રો, બરાબર, કારણ કે કોઈ સાહેબશ્રી કે એવી રીતે ઉલ્લેખ નહીં થાય, કારણ કે આ કોઈ એકને નથી, બધા કર્મચારીઓ છે, એટલે એમાં સંબોધન પણ થોડું અલગ રીતે બાંધેલું છે, મિત્રોની રીતે. ભલામણ જે કેન્દ્રીયના માનવ સંસાધન વિભાગના વિકાસ દ્વારા સરકારી બિનસરકારી જે કર્મચારીઓ છે એને રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત થાય એટલા માટે આ પરિપત્ર મોકલવામાં આવ્યો છે. અને રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી માટે કીધું છે. તો રાષ્ટ્રીય તહેવારો આપણને ખ્યાલ છે કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી આ બંને રાષ્ટ્રીય પર્વ કહેવાય છે, જેની ઉજવણી આ દરેક વિભાગો કરતા હોય છે, શાળા સંસ્થા બધા કરતા હોય છે. એ જ રીતે આ કોઓપરેટિવ બેંક જે ઉપર નામ આપેલું છે એના પણ જે શાખાના કર્મચારીઓ છે બધાને જાણ કરે છે કે આ બંને જે રાષ્ટ્રીય પર્વ છે એમાં ધ્વજવંદન જે ઉજવણી છે એમાં કાર્યક્રમ કરવાનો છે અને બધાએ હાજરી આપવાની છે. બરાબર. તો આવી જ્યારે વાત હોય ત્યારે આમાં નોટિસથી કહેવા કરતાં પરિપત્રથી કહેવું વધારે સુયોગ્ય કહેવાશે. તો પત્ર એકદમ નાનો એવો વાત સાથે છે કે આ બંને તહેવારોની ઉજવણી કરવાની છે. સાથે એવું કહે છે કે રાષ્ટ્રીય તહેવારોમાં ફરજના ભાગરૂપે કર્મચારીઓએ હાજર રહેવા માટે જણાવવામાં આવે છે. આ દિવસોમાં એટલે કે આ બંને જે પર્વ છે એમાં જ્યારે કર્મચારીઓ આવે ત્યારે એમની ફરજ જ છે, એ ફરજના ભાગરૂપે એમણે હાજર રહેવાનું છે. બરાબર. આમ તો આપણને ખ્યાલ છે કે એ દિવસે જાહેર રજા જ હોય છે, પણ ધ્વજવંદન એ રાષ્ટ્રીય ઓલું છે એટલે આપણે એમાં હાજર રહેવું જોઈએ. એ બાબતે કર્મચારીઓને પણ અવગત કરાવવા માટે આ પરિપત્ર છે. તો આમાં બધા કર્મચારીઓને એક સમાન રીતે જ લાગુ પડશે. એમાં કોઈ એવું નથી સમજવાનું કે આ માને નહીં, ખાલી આને જ લાગુ પડે છે, કારણ કે પરિપત્ર છે, સમાન રીતે છે. બરાબર. તો ફરજના ભાગરૂપે હાજર રહેવા માટે સર્વે કર્મચારીઓને જણાવવામાં આવે છે. છેલ્લે, કારણ કે આ પરિપત્ર સંસ્થા અને પરિપત્ર તમને ખ્યાલ છે કે એક માર્ગીય છે, એટલે સંસ્થા જ લખશે, કર્મચારીઓને જ લખાય છે. કર્મચારી કંઈ પરિપત્ર નથી મોકલતા. બરાબર. એટલે આમાં વન વે જે એડ્રેસ છે જશે, એક માર્ગીય છે. નીચે સહી છે અને વહીવટી વ્યવસ્થાપકનો હોદ્દો છે. સાથે જો નકલ રવાના એ ખાસ આમાં આપેલી છે. ફરજના ભાગરૂપે હાજર રહેવું, નકલ રવાનાનો ઉલ્લેખ ખાસ કરેલો છે નીચે, કે આ બેંક છે, બેંક પોતાની સર્વે શાખાઓને પણ આ નકલ મોકલે છે. આ જે શાખાને પત્ર મળશે એને તો ખબર પડી જશે કે અમારે તો હાજર રહેવાનું છે, અમારી શાખામાં ઉજવણી કરવાની જ, પણ સાથે સાથે બીજી બધી શાખાઓને પણ આ જાણ કરી છે. બરાબર. તો એ રીતે નકલ રવાનાથી આ વસ્તુ સ્પષ્ટ થઈ છે. તો આ પરિપત્રનો વિષય થયો કે આવા વિષય પરિપત્રમાં આવી શકે. હજી એક વિષય તમને, તો દરેકના 2 આપ્યા હતા, નોટિસના 2 જોયા, પરિપત્રનો પણ બીજો વિષય છે એ જોઈએ છીએ. અને એ છે જળ વિદ્યુત જે ઝુંબેશ છે બચાવ માટે. જળ અને વિદ્યુત જે કુદરતી સંપત્તિ છે એના બચાવ કરવા માટે આ એક ભલામણ કરતો પરિપત્ર છે. બરાબર. તો એ બાબતે આ આખો પરિપત્ર એ ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક બોર્ડ, જે ગુજરાત બોર્ડ છે આપણું, તમારું જે 12માનું જે ગુજરાત બોર્ડ કહેવાય છે, GSEB, એના દ્વારા જ શાળાના ગુજરાત રાજ્યની તમામ શાળાઓના આચાર્યો અને શિક્ષકોને જાણ કરીને આ પત્ર લખાણો છે. બરાબર. તો ઉપર સેક્ટર ગાંધીનગરનું સરનામું. આમાં પણ જો તમામ શાખાના આચાર્ય તથા શિક્ષકો જો, બરાબર, કોઈ એક શાળાની, બધી શાળા, એટલે કે ગુજરાત બોર્ડની જેટલી શાળાઓ અસ્તિત્વમાં છે એમની અંડરમાં, એ બધી શાળાઓને આ પરિપત્ર છે. બરાબર. ને આ ઉપરી અધિકારી, ઉપરી તરફથી જ કર્મચારીઓને આવે છે. જળ અને વિદ્યુત શક્તિ બચાવવાની માટેની ભલામણ કરતો પરિપત્ર. તો આ પરિપત્ર જે છે એ એક પ્રકારની જાણકારી પણ આપે છે. એક સારો વિષય છે કે આવું કરવું જોઈએ. દરેક સંસ્થા, દરેક કર્મચારી, દરેક શિક્ષકો, દરેક વિદ્યાર્થીઓ બધાને આ લાગુ પડે છે. અને એ શું છે એ આપણે સમજીએ છીએ કે ગુજરાત રાજ્યમાં સરકારી, અર્ધ સરકારી અને બિનસરકારી દરેક જે સંસ્થાઓ છે એમાં પરિપત્રનો એક નંબર છે, બરાબર, જે તમને આપ્યો છે.
કે આ મુજબ એટલે કે ગુજરાત બોર્ડે એક પરિપત્ર મોકલ્યો છે જેનો એક નંબર હંમેશા એના પર નંબર હોય છે જે તમને એક આંકડામાં આપ્યો છે કે જળ અને વિદ્યુત શક્તિ બચાવવા માટે તમારે નીચેના પગલાં લેવાના છે. શું પગલાં લઈ શકાય એ તમને થોડા સૂચનો એમાં આપેલા છે. એટલે ગુજરાત બોર્ડે થોડા નિયમો બનાવ્યા, થોડાક સૂચનો કર્યા છે અને એ બધા સૂચનો એક સાથે જાણ કરવા માટે પરિપત્રથી દરેક શાળાના આચાર્ય શિક્ષકોને આ જાણ કરે છે, ગુજરાતની જે શાળાઓ છે. તો આની અંદર જે વિષય છે એમાં આપણે જે સૂચનો છે એને એક પછી એક જોઈએ છે. કેવા સૂચનો કરી શકાય? તો એમાં એવું કીધું છે, આમાં તમે ટેક્સ્ટ બુકમાં ખાસ જોજો, 5 પોઈન્ટ આપ્યા છે કે વિદ્યુત અને જળ શક્તિનો બચાવ કઈ રીતે થાય. તો પહેલાં તો એમાં આપ્યું છે કે એર કન્ડિશન મશીનનો ઉપયોગ જરૂર ન હોય, અત્યંત જરૂરી ન હોય તો એ ઉપયોગ ટાળો. બરાબર, બહુ અગત્યનું હોય તો કરવું, પણ બિનજરૂરી ઉપયોગ ન કરો કારણ કે એમાં વિદ્યુત વધારે વપરાતી હોય. પછી રાત્રે 8 થી સવારના 6 વાગ્યા સુધી વિદ્યુત પ્રવાહ બંધ રાખવાની સૂચના આપવી. ઘણી સંસ્થાઓમાં આવું થતું હોય છે કે લાઇટ પંખા જે છે ચાલુ રહી જતા હોય છે કે ચાલુ રાખી દેવામાં આવતા, તો આને લીધે વિદ્યુતનો બગાડ થાય છે. આવું ન બને એ માટે આ ખાસ સૂચન કરેલું છે. ત્યાર પછી કીધું છે કે વર પૂરો થયા પછી લાઇટ પંખા બંધ કરવાની તકેદારી રાખવી. બરાબર, એ પણ જરૂરી છે. કારણ વગરની લાઇટ પંખા ચાલુ રહેશે તો વિદ્યુત બગડશે અને વીજળી ન હોય ત્યારે જ આપણને એનું મહત્વ વધારે સમજાતું હોય છે. બરાબર, એટલે ઉપયોગ હોય તો પૂરેપૂરો ઉપયોગ કરો, પણ કારણ વગરનો એનો બગાડ ન કરો. એ માટે આ સૂચન આપ્યું છે. ત્યાર પછી પાણી માટે કીધું છે કે પાણીનો બગાડ થતો અટકાવવા માટે તમારી સંસ્થામાં નળની સંપૂર્ણ ચકાસણી અને જરૂર જણાય તો મરામત કરાવી. પાણીમાં નળમાં લીકેજ થતું હોય, પાણીના જે છે બગાડ થતો હોય, આ વેસ્ટ જ છે અને એ પાણી બિનજરૂરી રીતે બગાડ થાય છે. એવું પાણી કોઈની માટે ઉપયોગી નથી. આવું ન થાય એટલા માટે આવું કરવું જોઈએ. નળ ચકાસણી કરી મરામત કરાવી લેવી જોઈએ, ખોટે ખોટું પાણી ન બગડે. અને એ કીધું છે કે આ સંપત્તિ રાષ્ટ્રીય સંપત્તિ છે, એનો બચાવ કરવો જોઈએ, એનો બગાડ અટકાવવા માટે વિદ્યાર્થીઓને પણ એવા પ્રયત્નોથી સમજાવવા જોઈએ કે એ પણ આ બાબતે સહકાર આપે. ઘણા વિદ્યાર્થીઓ પણ આવું કરતા હોય છે કે કારણ વગર જે છે એ પાણીને કે વીજળીને જે છે એ બગાડ કરતા હોય છે. તો આવું ન થાય એટલા માટે ખાસ આ સૂચન છે. આવા સૂચનો સાથે વિનંતી કરી છે કે આ એક ભલામણ છે કે બધી સંસ્થાઓ, સ્કૂલ્સ જે છે આ નિયમોને પાલન કરે, પણ એક સાથે જ્યારે જાણ કરવાની હોય ત્યારે પરિપત્ર છે. નીચે ગુજરાત બોર્ડના જે સચિવ છે એના હોદ્દા સાથે આખી વ્યવસ્થિત સિગ્નેચર આપી છે. નકલ રવાના, કારણ કે દરેક શાળાને આ મોકલવામાં આવે છે. એટલે ગુજરાત રાજ્યની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આ પરિપત્ર મોકલાના છે. બરાબર, તો આ રીતે આવો વિષય જ્યારે એક સાથે સમૂહમાં તમે જાણ કરવા માંગતા હો તો આ પત્ર આવશે. આનેથી આ બંને વિષયો આપણને સમજાઈ શકે કે પરિપત્રમાં કેવા વિષયો હોય. અને નોટિસ અગાઉ જો એમાં પણ બતાવ્યું તો કાયદો અને બંધારણ અને આ જે વહીવટી વ્યવહારિક દૃષ્ટિકોણ છે એ બંને હવે તમને સંપૂર્ણ ક્લિયર થઈ ગયા છે. બરાબર, આ સાથે આ બંને પત્રોને સમજવાથી આપણે હવે આ લેક્ચરને અહીંયા પૂર્ણ કરીએ છીએ. તમારે આજે જે સમજાયું એમાં નહીં, પણ આપણું જે ચેપ્ટર પૂરું થઈ ગયું છે વીમાનું, જે 4થું ચેપ્ટર, એનો સ્વાધ્યાયનો 4થો પત્ર એ એકવાર લખીને સબમિટ કરાવવાનો છે. બરાબર, આજનું હોમવર્ક એ આ રહેશે કે જે વીમાની સેવાના પત્રો જે આપણે પૂર્ણ કર્યા છે એનો સ્વાધ્યાયનો 4થો પત્ર એ લખીને બતાવવાનો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ લેક્ચરને અહીંયા પૂર્ણ કરું છું. આગળના લેક્ચરમાં આપણે આ ચેપ્ટરની બીજી જે બાબતો થિયરિકલ છે એ સમજશું અને પછી એ વિગતવાર માહિતી પણ મેળવશું. તો અત્યારે આટલું રાખીએ છીએ. નવા લેક્ચરમાં ફરીવાર મળીએ છીએ. નમસ્કાર.